Hello friends, welcome to my channel Manage Money with Manish. Again I am on Mahindra and Mahindra chart just to explain you કે 20 DMA ઉપર તો આપણે એવરેજ કરી લીધું હતું, ફર્સ્ટ બાય કર્યું હતું, નોટ એવરેજ, ફર્સ્ટ બાય કર્યું હતું. આજે વિડીયો હું એવરેજિંગ મેથડ માટે મૂકી રહ્યો છું કે ઓન વોટ કન્ડિશન વી કેન ડુ એવરેજિંગ. એવરેજિંગ ફર્સ્ટ ઓફ ઓલ આપણે ત્યારે જ કરીશું જ્યારે આપણા બાય પછી એ લાસ્ટ 20 ડેઝની લોને ટચ કરશે. તો આજે એ દિવસ છે કે એણે 20 ડેઝની લો ટચ કરી દીધી છે. સો સી મહિન્દ્રમાં છે સિઝ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. હવે આ કેન્ડલ પછીની ધીઝ આર ધ 20 કેન્ડલ્સ, એટલે 20 ડેઝની લો આ છે. હવે આ લોને એણે ટચ કરી દીધી છે, પણ શુડ આઈ એવરેજ એટ ધીસ સ્ટેજ? નો. માય લોજિક ઇઝ ધેટ કે હવે ઇટ હેઝ ટુ ક્રોસ 20 ડે હાઈ, કારણ કે મને નથી ખબર કે અહીંયા અટકી જશે, હજુ બી પડી શકે છે. ઓકે, સો આઈ વિલ બી વેઇટિંગ ફોર ધ લાસ્ટ 20 ડે. આ લો તો ટચ કરી દીધી એટલે એલિજિબલ કેન્ડિડેટ થઈ ગયો કે હવે મારા બાય લિસ્ટમાં આવી જશે, પણ અહીંયા કદાચ એક્યુમ્યુલેટ થઈને એની કોઈ 20 ડેઝની કેન્ડલ આટલામાં બનાવી દે અને 20 ડેઝ પછી એ અહીંયા કંઈક મને બાયનું એવરેજ મળે તો મારી જૂની બાય પ્રાઇસ પર મારે સેકન્ડ બાય કરવાનું થાય. તો દેટ ઇઝ વોટ ધ બેઝિક લોજિક ફોર એવરેજિંગ ઇઝ. તો એવરેજિંગ ગમે ત્યારે થાય નહીં, અને આ બધું જો સિસ્ટમમાં ડોક્યુમેન્ટેડ ના હોય તો યુ કેનોટ મોનિટર. આ એક સ્ટોક માટે આટલી બધી તકલીફ છે કે બધા બહુ જ પેરામીટર્સ આપણે વોચ કરવા પડે છે. તો પછી જ્યારે મારા લિસ્ટમાં તમે જુઓ તો અત્યારે મહિન્દ્રને છોડીને ટોટલ યુ કેન સે 11 થી 50, એટલે ટોટલ 40 સ્ટોક્સ અત્યારે મારા મોનિટરિંગમાં છે. ઓલમોસ્ટ જો ડબલ ગણીએ તો 25 સ્ટોક્સ મારા મોનિટરમાં છે. હવે આ મોનિટરિંગ પોસિબલ ક્યારે થઈ શકે? જ્યારે આ ડોક્યુમેન્ટેડ શીટ્સ હોય તો જ. હવે સી M&M ઇટ ઇઝ ઓલરેડી ઇન માય બાય લિસ્ટ, આઈ હેવ ઓલરેડી બોટ ઇટ, અને અત્યારે 6% મારા બાઇંગથી ડાઉન છે. આ બધી જ ઇન્ફોર્મેશન આ સીટને લીધે મને ખબર પડે છે. હવે શુડ આઈ બાય અગેન? તો કે નો. Why? Because it has not given me a signal of buy, because 20 days low તો ટચ થઈ ગઈ છે, એટલે આઈ કેન કન્સિડર ઇન અ ઓબ્ઝર્વેશન લિસ્ટ ઓફ બાય. પણ જ્યારે 20 ડે હાઈ ટચ કરશે હવે પછીની, ત્યારે મારા એવરેજના લેવલ પર આવશે. ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ. એવી જ રીતે અત્યારે ટ્રેન્ડનો સ્ટોક છે, એ અત્યારે મારા મોનિટરિંગ સ્ટેજમાં છે કે હવે ટ્રેન્ડમાં શું થયું હતું કે સેમ મહિન્દ્રાની જેમ એણે પણ 20 ડેઝ હાઈ ટચ કરી દીધી હતી, પણ તે દિવસે મેં બાય નહોતો કર્યો કારણ કે આપણે મહિન્દ્રા બાય કર્યો હતો. હવે બિકોઝ ઓફ ધીસ ફોલ નાવ અગેન ઇટ હેઝ કમ ટુ ધ ચીપેસ્ટ લેવલ. આ ફર્સ્ટ બાય છે એટલે હું અહીંયા બાય કરી શકું, કારણ કે મને જૂના બાય કરતાં બી સસ્તા બાયમાં મળી રહ્યો છે. એટલે ફર્સ્ટ બાય જ્યારે હતો મેં નથી કર્યો, તો ધીસ ઇઝ માય લોવેસ્ટ પ્રાઇસ. સો ઇટ ઇઝ ગુડ ઇફ આઈ બાય હિયર, પ્રોવાઇડેડ કે નેક્સ્ટ બાયની પરિસ્થિતિ જ્યારે બનશે ત્યારે આપણે એની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.